નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 11 માં ગયા લેક્ચરમાં આપણે સરસ મજાની ઘટના ભણતા હતા કે ભાઈ જો તમને અણુસૂત્ર આવડતું હોય અથવા તમે અણુસૂત્ર જાણતા હોય તો ટકાવાર પ્રમાણ મેળવી શકો। અને આપણે ટકાવાર પ્રમાણ મેળવ્યું પણ ઘણા બે ચાર ઉદાહરણ લીધા અને એમાં આપણે ટકાવાર પ્રમાણ અણુસૂત્ર ઉપરથી મેળવ્યું। મેં બંને બાજુ તમને કીધું જો અણુસૂત્ર જાણતા હોય તો ટકાવાર પ્રમાણ મેળવી શકાય અને ટકાવાર પ્રમાણ જાણતા હોય તો અણુસૂત્ર મેળવી શકાય। એમાંથી આપણે એક ભણી ગયા હતા કે ભાઈ અણુસૂત્ર જાણતા હોય તો ટકાવાર પ્રમાણ કઈ રીતે મેળવી શકાય, પછી ટકાવાર પ્રમાણ જાણવા માટેનું સૂત્રય હતું। આ બધાને યાદ રાખ્યું હશે કે ભાઈ તત્વના દળ ના છેદમાં સંયોજનના દળ ગુણ્યા 100 આવી રીતે તત્વનું ટકાવાર પ્રમાણ નક્કી કરી શકાય। બરાબર ને? બધા યાદ રાખ્યું હશે એવી હું આશા રાખું। मैं તમને સમીકરણ યાદ રાખવાનું કીધું અને પૂછી પણ શકે, બહુ સરસ મજાનું હતું। પણ એ શું હતું તો કે ભાઈ અણુસૂત્ર ઉપરથી ટકાવાર પ્રમાણ કઈ રીતે જાણી શકાય। હવે આજે આપણે જોવાનું છે કે જો ટકાવાર પ્રમાણ જાણતા હોઈએ તો અણુસૂત્ર કઈ રીતે જાણી શકાય। મેં ગયા લેક્ચરમાં કીધું કે આવતા લેક્ચરમાં ફરી પાછું આપણે આ ભણશું। વચ્ચે મેં તત્વ યોગ નીતિ પછી ભણાવી હતી કારણ કે બે ઉલટ સુલટ ન થઈ જાય એટલે વચ્ચે થોડો અંતર રાખ્યો। પહેલા આપણે જે અણુસૂત્ર ઉપરથી ટકાવાર પ્રમાણ કે ભાઈ અણુસૂત્ર આપેલું હોય તો ટકાવાર પ્રમાણ કઈ રીતે મેળવી શકાય એના માટેનું એક જ સૂત્ર ખાલી યાદ રાખવાનું છે કે તત્વના દળના છેદમાં સંયોજનનું દળ ગુણ્યા 100 એટલે ટકાવાર પ્રમાણ મળી ગયું। આજે આપણે ભણવાનું છે ટકાવાર પ્રમાણ જો આપેલું હોય તો અણુસૂત્ર કઈ રીતે મેળવી શકાય એ આપણે ભણવાનું છે। પણ વચ્ચે મેં તત્વ યોગ નીતિ તમને સમજાવ્યું, સરસ રીતે મેં સમજાવવાનો તમને પ્રયત્ન કર્યો મંદિરામ। પણ એક બે બાળકોનો એવો પ્રશ્ન હતો કે ભાઈ તત્વ યોગ મિતિ ખરેખર તત્વ યોગ મિતિ એટલે શું? તો તત્વ યોગ મિતિ જો તમારે જાણવું હોય તો એક જ વાક્યમાં જો આપણે કેવું હોય કે ભાઈ તત્વ યોગ મિતિ કોને કહેવાય તો એમ કહી શકાય કે કોઈ સંયોજનમાં રહેલા તત્વનું જે દળ છે અથવા કોઈ સંયોજનમાં રહેલા તત્વના જથ્થાને જો તમે આંકો તો એને તત્વ યોગ મિતિ કહેવાય। કોઈ સંયોજનમાં રહેલા તત્વના જથ્થાને માપીએ એને તત્વ યોગ મિતિ। ફરી પાછું બોલું, કોઈ પ્રક્રિયામાં કે કોઈ સંયોજનમાં તત્વોના જથ્થાને માપીએ એને તત્વ યોગ મિતિ કહેવાય। તત્વ યોગ મિતિનો મતલબ એ થાય કે તત્વોના જથ્થાનું માપ। પછી તમે એનું માપન મોલમાં કરો, કિલોમાં કરો, લીટરમાં કરો। મેં તમને ગયા લેક્ચરની અંદર એવું કીધેલું છે આગળનો અંક હોય એને કાં અણુ કહો તો બધાને અણુ કહેવાય, મોલ કહો તો બધાને મોલ કહેવાય, વાયુ હોય તો બધાનું કદ લઈ શકાય। એક મોલનું કદ 22.4 લીટર થાય એવું મેં તમને કીધું, બરાબર? એટલે તમે માપન કરો, એ માપન તમે મોલમાં કરો, કિલોમાં કરો, ગ્રામમાં કરો એટલે કે વજનમાં કરો, કિલોમાં કે ગ્રામમાં એટલે વજનમાં કે કદમાં તમે માપન કરો, પણ તમે તત્વોના જથ્થાનું માપન કરો છો ને એ તત્વ યોગ મિતિ છે। તત્વ યોગ મિતિ એટલે કશું જ નહીં, રાસાયણિક પ્રક્રિયામાં કે રાસાયણિક સંયોજનમાં દ્રવ્યના અથવા તો તત્વના જથ્થાના માપનને તત્વ યોગ મિતિ કહેવાય। મને કોઈ બાળકે પૂછ્યું કે સાહેબ તત્વ યોગ મિતિની વ્યાખ્યા શું આપી શકાય, એટલા માટે મેં તમને આપી, બરાબર છે? હવે આજે આપણે મેળવવાનું છે બહુ સરસ પ્રશ્નમાં દીકરા મજા આવશે કે ભાઈ ટકાવાર પ્રમાણ પરથી અણુસૂત્ર કઈ રીતે જાણી શકાય। તો હવે બુકની અંદર થોડી એવી થિયરી આપી, પછી બુકની અંદર કોયડો આપ્યો અને કોયડામાં એને સોપાનો આપ્યો, પણ આપણે એવી રીતે જાતા નથી। મેં આ લીધું કોયડો 2.1 અને 2.1 કોયડો આપ્યો ને એને પહેલા સામેના પેજે થોડી થિયરી આપી છે। મારે એ તમને થિયરીનો એક શબ્દ વાંચવા દેવાનો નથી। થિયરી જે આપી છે વાંચવી હોય તો વાંચજો, ન વાંચવી કંઈ એની કઈ જરૂર નથી, બરાબર? અને કોયડો એ લોકોએ સોપાનમાં ગણ્યો છે, સોપાન 1 ને સોપાન 2। ના ના, એવા કઈ સોપાન કરવાનું નથી, સીધા અહીંયા ધ્યાન રાખો, એક સરસ મજાની મેથડ આપો। જો અહીંયા જે કોયડો આપ્યો છે ને એ કોયડાની રકમમાં આપેલું છે કે ભાઈ એક સંયોજનની અંદર હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ એટલું છે। મેં આ રકમ જ લખી છે, માત્ર રકમ જ લખી છે। કોયડાની અંદર રકમ જે આપી છે મતલબ એમાં લખેલું છે કે હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ આટલું છે, કાર્બનનું ટકાવાર પ્રમાણ આટલું છે, ક્લોરીનનું ટકાવાર પ્રમાણ આટલું છે, ટકાવાર પ્રમાણ આપ્યું છે, અણુભાર આપ્યો કે એનો અણુભાર લગભગ 96.98.96 એવો આપેલો છે। જો અણુભાર 98.96
હોય, આ 98.96 જ છે, ભૂલતો ન હોય, બરાબર? તમે જોઈ લેજો. જો અણુભાર 98.96 હોય તો એનું અણુસૂત્ર નક્કી કરો. હવે ટકાવાર પ્રમાણ આપણને આપી દીધું, અણુસૂત્ર પૂછ્યું, ક્યારેય પણ આપવું હોય એટલે મતલબ કે તમારે સોપાની યાદ નથી રાખવા, બસ ખાલી એટલું યાદ રાખવું શું કે તમારે એનો પરમાણુ ભાર અહીંયા લખી નાખવાનો, હાલો લખી નાખો. પણ પછી સાદો ગુણોત્તર મેળવવાનો, પૂર્ણાંક સંખ્યા માટેનો ગુણોત્તર અને પૂર્ણાંક સંખ્યા, આટલી વસ્તુ યાદ રાખવાની. કેટલા શબ્દ થયા? તો કે ટકાવાર પ્રમાણ તો આપણને આપ્યું હોય, પછી પરમાણુ ભાર લખવાનો, પછી આ 4 શબ્દો યાદ રાખવાના. પરમાણુ ભાર લખવાનો, સાદો ગુણોત્તર મેળવવાનો, પૂર્ણાંક સંખ્યા માટેનો ગુણોત્તર મેળવવાનો અને પૂર્ણાંક સંખ્યા મેળવવાનો. 4 સ્ટેપ યાદ રાખો. પરમાણુ ભાર, સાદો ગુણોત્તર, પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર અને પૂર્ણાંક સંખ્યા. ચાલો આપણે મેળવીએ. તો અહીંયા પેલા ટકાવાર પ્રમાણ જે આપ્યું, જે તત્વનું ટકાવાર પ્રમાણ આપ્યું છે એ તત્વનો પરમાણુ ભાર લખી નાખો. તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર થશે 1, કાર્બનનો પરમાણુ ભાર થશે 12, ક્લોરીનનો પરમાણુ ભાર થશે 35.5 ગ્રામ પ્રતિ મોલ. પરમાણુ ભાર ગ્રામ પ્રતિ મોલમાં હોય, ગ્રામ પ્રતિ મોલ મિલીગ્રામ યાદ રાખજો. હવે પરમાણુનો સાદો ગુણોત્તર મેળવવાનો, પણ સાદો ગુણ આ તમારે યાદ રાખવું પડશે. આ ફોર્મેટ આપેલ ટકાવાર પ્રમાણ એ તો રકમમાં આપ્યું હોય, પછી પરમાણુ ભાર બધાને આવડતો હોય. પરમાણુ ભાર, સાદો ગુણોત્તર, પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર, બે ગુણોત્તર છે અને છેલ્લે પૂર્ણાંક સંખ્યા. તો સાદો ગુણોત્તર કેમ મેળવવાનો? તો કે ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણુ ભાર. તો આ ટકાવાર પ્રમાણ આપણને આપ્યું છે 4.07, એને ભાગ્યા 1 કરો એટલે કેટલું આવશે? તો કે 4.07 જ આવશે. શું મોટી વાત છે? ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણુ ભાર કરી નાખવાનો એટલે પરમાણુનો સાદો ગુણોત્તર મળશે. ફરી બોલું, સાદો ગુણોત્તર કેમ મેળવાય? તો કે આપેલ ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણુ ભાર. શું મોટી વાત છે? ચાલો અહીંયા કાર્બનનું ટકાવાર પ્રમાણ આપ્યું 24.47, આપેલ ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણુ ભાર. ચાલો ભાગ્યા અને ભાગ્યા પરમાણુ ભાર 12 છે, 12 કરો તો 24.47 ભાગ્યા 12 કરો. મારા શું જવાબ મળે છે? જોજો કંઈક મારા જવાબ તમને મળશે. ચાલો કેલ્ક્યુલેટર મારી પાસે છે, કારણ કે મારે ત્યાં કેલ્ક્યુલેશન બહુ લાંબુ થઈ જાય એટલે તમે જોઈ જુઓ છો ને, લગભગ તમને 2.04 ની આજુબાજુ મળશે. 24.47 ભાગ્યા 12 કરશો એટલે એટલા મળશે મારા. અને પછી કાર્બન ક્લોરીનનું ટકાવાર પ્રમાણ આપણને આપ્યું છે 71.65 અને ક્લોરીનનો પરમાણુ ભાર છે 35.5, એટલે આપેલ ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણુ ભાર. તો ચાલો આપેલ ટકાવાર પ્રમાણ છે 71.65 ભાગ્યા 35.5 કરો એટલે લગભગ તમને 2.02 મળશે. મને યાદ છે કે એટલું મળે, મેં ગણી લીધેલું છે. તમે પાછું ગણજો, ન મળે તમે કહેજો, પણ આટલું જ મળશે, ચિંતા નહીં કરતા. તો આમ ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણુ ભાર કર્યો એટલે માટી તમને શું મળી ગયું? સાદો ગુણોત્તર. અને જે તમને સાદો ગુણોત્તર મળી ગયો એના ઉપરથી તમારે મેળવવાનો પૂર્ણાંક સંખ્યા માટેનો ગુણોત્તર. તો આ યાદ રહી ગયું કે સાદો ગુણોત્તર કેમ મેળવાય? ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણુ ભાર એમ કરીને સાદો ગુણોત્તર મેળવી લો. સાદા ગુણોત્તરમાં નાનામાં નાનો અંક કયો છે? આ 2.02. સાદા ગુણોત્તરમાં જે અંક નાનામાં નાનો છે એના વડે બધાયને ભાંગી નાખો. આના વડે બધાયને ભાંગો. જો હું લખું છું એટલે મને પૂર્ણાંક સંખ્યા માટેનો ગુણોત્તર મળશે 4.07 ભાગ્યા 2.02. સાદા ગુણોત્તરમાં પછી જે નાનામાં નાનો છે ને એના વડે બધાયને ભાંગી નાખવાનો. સાદા ગુણોત્તરમાં જે નાનામાં નાનો અંક છે એના વડે બધાયને ભાંગો એટલે તમને મળશે પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર. ચાલો અહીંયા છે 2.04 ભાગ્યા 2.02 અને અહીંયા છે 2.02 એને ભાગ્યા પાછા એટલું ઈચ કરવાનું. એટલે આનો તમે ભાગાકાર ગુણાકાર કરશો એટલે મારી જવાબ તમને શું મળશે? તો કે અહીંયા મળશે 2.08, અહીંયા તકરીબન મળશે 1.009. લગભગ આનો તો એક જ આવે કારણ કે બે સંખ્યા સરખી છે. શું મોટી વાત છે? તો આ તમને મળી ગયો પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર. અને આના ઉપરથી પૂર્ણાંક સંખ્યા મળી ગઈ. હવે અહીંયા આ પોઈન્ટ 1 ને ધ્યાનમાં નહીં લેવાના એટલે પૂર્ણાંક સંખ્યા 2, આમાં પૂર્ણાંક સંખ્યા આવી 1, 0.09 ને ધ્યાનમાં ન લેવાય. પૂર્ણાંક
સંખ્યા મળી એ પૂર્ણાંક સંખ્યા તત્વ સાથે જોડી દીધી એનો મતલબ થાય કાર્બનની પૂર્ણાંક સંખ્યા કેટલી છે 1 એટલે કાર્બન 1 હાઇડ્રોજનની પૂર્ણાંક સંખ્યા કેટલી છે 2 તો હાઇડ્રોજન 2 ક્લોરીનની પૂર્ણાંક સંખ્યા કેટલી છે 1 તો ક્લોરીન 1 આ મળી ગયું શું મળી ગયું દીકરા વાત થઈ ગયું પ્રમાણ સૂચક સૂત્ર શું મળી ગયું આપણને પ્રમાણ સૂચક સૂત્ર તત્વનું પ્રમાણ દર્શાવતું સાદું પ્રમાણ દર્શાવતું પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું આની ઉપરથી અણુસૂત્ર મળી ગયું શું મોટી વાત છે હવે પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી સૂત્ર ભાર મેળવો એટલે આ જે પ્રમાણ સૂચક સૂત્ર છે ને કે આપણે અણુનો અણુભાર મેળવીએ એમાં પ્રમાણ સૂચક સૂત્રનો પ્રમાણ સૂચક સૂત્ર ભાર મેળવી લેવાનો તો કાર્બનના 5 વત્તા 2 હાઇડ્રોજન એક હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 તો બેનો થઈને 2 ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 આનો બધાનો સરવાળો કરશો એટલે તમને સૂત્ર ભાર મળશે તો આનો સૂત્ર ભાર ચાલો બધાનો સરવાળો કરો કેટલો મળશે એમાં જરા જુઓ જ ને તો કે લગભગ તમને એનો સૂત્ર ભાર 12 ને 2 કેટલા થશે 12 14 સીધી વાત આ 35.5 હું અહીંયા કરી દઉં લ્યો આનો સરવાળો કરી નાખો 12 ને 2 14 અને વત્તા 35.5 એટલે આ 0.5 એમને રહેશે 5 ને 4 કેટલા થશે 9 અને 3 ને 1 કેટલા થયા 4 49.5 સૂત્ર ભાર મને મળશે 49.5 આ પોઈન્ટમાં હતું ને એટલે મેં સરવાળો કરી દીધો બાકી સરવાળો કરી દીધો તમારે જાતે કરવાનો પણ પોઈન્ટમાં છે એટલે કરતો 12 ને 2 14 માં 35 ઉમેરી દો બીજી શું મોટી વાત છે અને 0.5 એટલે રહેવા દેવાના 14 અને 35 ભેગા કરશો એટલે 49 થશે 49.5 મળશે મને 49.5 આ શું મળ્યું મને સૂત્ર ભાર મળ્યો અને હવે તમારે ગુણક સંખ્યા નક્કી કરવાની ગુણક સંખ્યાને n વડે દર્શાવાય ગુણક સંખ્યાને કોના વડે દર્શાવાય n વડે અને ગુણક સંખ્યા કઈ રીતે નક્કી થાય તો કે અભાર ભાંગા સુભાર ચાલો દીકરા અણુભાર તમને રકમમાં આપેલો છે હું જો ભૂલતો ન હોય તો લગભગ અણુભાર આપણને આપેલો છે 98.96 જોઈ લેજો લગભગ તમારી મિસ્ટેક થતી નથી પણ જોજો 98.96 એનો અણુભાર રકમને જે આપ્યો હોય અણુભાર 98.96 આપ્યો જે આપ્યો એ લેવાનો અણુભાર સૂત્રભાર તો આપણે નક્કી કરેલો છે 49.5 હવે આનો તમારે ભાગાકાર કરવાનો રહેશે એટલે લગભગ તમને જવાબ મળશે 1.99 ની આજુબાજુ ગુણક સંખ્યા મળશે અને 1.99 એટલે તકરીબન 2 લઈ શકાય 1.99 એટલે 2 લઈ શકાય આ શું મળી ગયું ગુણક સંખ્યા એનું નામ જ છે ગુણક સંખ્યા ક્યાંક ગુણવાની સંખ્યા શું નામ છે એનું ગુણક સંખ્યા એટલે કે ગુણવાની સંખ્યા જે ગુણક સંખ્યા તમને મળી એના પ્રમાણ સૂચક સૂત્ર સાથે ગુણી નાખો એટલે અહીંયા 2 ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર કરો કાર્બન 1 છે હાઇડ્રોજન 2 છે ક્લોરીન 1 છે આવા બધાને ગુણીએ જે ગુણક સંખ્યા મળે એના વડે પ્રમાણ સૂચક સૂત્રને ગુણી નાખો નામ જ છે એનું ગુણક સંખ્યા મતલબ કે ક્યાંક ગુણવાની સંખ્યા હવે જે અહીંયા ગુણક સંખ્યા મળી છે એનાથી આ પ્રમાણ સૂચક સૂત્રને ગુણી નાખીએ તો ચાલો 2 એટલે કાર્બન 2 હાઇડ્રોજન 2 અહીંયા 2 હાઇડ્રોજન છે ને આગળના 2 ગુણો તો 2 દૂ 6 અહીં 2 દૂ 4 એટલે અહીંયા આવશે 4 એટલે હાઇડ્રોજન 4 અને ક્લોરીન અહીંયા પાછળ કઈ નહીં એટલે 1 ગુણ્યા 2 એટલે 2 એટલે ક્લોરીન 2 થઈ ગયું આ અણુ સૂત્ર નક્કી થઈ ગયું આ થઈ ગયું તમારું અણુ સૂત્ર આ અણુસૂત્ર મેળવી શકાય આશા રાખું કે તમને મારા દીકરા સમજાણું હશે બહુ સહેલું છે બહુ સરસ છે જેન્યુઅલ દાખલો છે જેટલું સરસ તમે ગણશો એટલું સરસ મારા દીકરા તમને સમજાશે આને 2 વખત મોઢે જ્યાં સુધી તમે નહીં ગણો ત્યાં સુધી તો પહેલા તમે મગજમાં યાદ રાખી લો કે કઈ રીતે પ્રોસેસ છે પ્રોસેસ બહુ સહેલી છે ગમે ત્યાં કોઈ એક જ મેથડ થી હલવાનું છે બુકની અંદર જો વાંચશો તો થોડું તમને ટફ લાગશે આમાં દીકરા તમને સરળ લાગે એટલે નવી જ આખી એક મેથડ થી હું તમને આ કરાવું છું આમ તો બુકમાં છે એનું ઈ જ છે પણ બુકની અંદર આટી ઘૂટી વાળી છે મેં તમને સ્ટ્રેટ ફોરવર્ડ કહી દીધું છે બસ વાત જ શું કરવાનું કે પેલા તત્વો જે આપ્યા એની સંજ્ઞા લખી નાખવાની
પછી ટકાવાર પ્રમાણ જે આપ્યું એ લખી નાખવાનું, પછી બધા તત્વોનો પરમાણુ ભાર લખી નાખવાનો દીકરો, પછી પરમાણુનો સાદો ગુણોત્તર લેવાનો. હવે સાદો ગુણોત્તર કેમ લેવાય તો કે ટકાવાર પ્રમાણ ભાગ્યા પરમાણુ ભાર કરતા જાઓ એટલે તમને મળશે સાદો ગુણોત્તર. સાદા ગુણોત્તરમાં જે નાનામાં નાનું છે એના વડે બધાયને ભાંગી નાખો એટલે પૂર્ણાંક સંખ્યા માટેનો ગુણોત્તર મળશે. અને પૂર્ણાંક સંખ્યા માટેનો જે ગુણોત્તર મળ્યો એમાંથી પૂર્ણાંક સંખ્યા લઈ લો એટલે મળી ગઈ પૂર્ણાંક સંખ્યા. હવે જે તત્વ સામે જે પૂર્ણાંક સંખ્યા આવી એ લઈ લો. હવે હાઇડ્રોજનની પૂર્ણાંક સંખ્યા આવી 2 એનો મતલબ કે હાઇડ્રોજન 2 મેં અહીંયા લીધા. કાર્બનની પૂર્ણાંક સંખ્યા આવી 1 તો કાર્બન થઈ ગયો 1 મેં અહીંયા લખ્યું. ક્લોરીનની પૂર્ણાંક સંખ્યા આવી 1 તો ક્લોરીન લખો મેં અહીંયા 1. આવી રીતે પૂર્ણાંક સંખ્યા પછી તત્વ સાથે લખી નાખો અને જે મળે ને એને પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય. શું કહેવાય એને? પ્રમાણ સૂચક સૂત્ર. એ પ્રમાણ સૂચક સૂત્ર એટલા માટે મેળવ્યું કારણ કે આપણને એના ઉપરથી સૂત્રભાર મળી જાય. જો સૂત્રભાર મળે ને તો જ તમે આ ગુણક સંખ્યા નક્કી કરી શકો. કારણ કે ગુણક સંખ્યા નક્કી કરવાનું સૂત્ર શું છે? અણુભાર ભાગ્યા સૂત્રભાર. હવે અણુભાર તો તમને રકમમાં આપ્યો પણ સૂત્રભાર તો તમારે મેળવવો પડે ને. અને સૂત્રભાર ક્યારે મળે? તમને પ્રમાણ સૂચક સૂત્ર મળી જાય તો એનો જે ભાર મળે એને સૂત્રભાર કહેવાય. હવે તમને અણુભાર આપ્યો છે, સૂત્રભાર મારી દીકરા તમે મેળવી લીધો, બેનો ગુણોત્તર લઈ લો એટલે મળી ગઈ તમને ગુણક સંખ્યા. અને એ જે ગુણક સંખ્યા પૂર્ણાંકમાં લઈ લેવાય 1.99 એટલે 2 થાય. અને ગુણક સંખ્યા એવી સંખ્યા કે જે કોઈક સાથે ગુણવાની છે. એ જે ગુણક સંખ્યા મળે એના પ્રમાણ સૂચક સૂત્ર સાથે ગુણી નાખો એટલે મળી જાય તમને અણુ સૂત્ર. શું મોટી વાત છે? ગમે એને કમાઈ હોય છે ને સર, એકદમ સરળ. આગળના લેક્ચરમાં આપણે જોયું શું જોયું કે જો અણુ સૂત્ર આપેલું હોય તો ટકાવાર પ્રમાણ જાણી શકાય અને જો ટકાવાર પ્રમાણ આપેલું હોય તો એના ઉપરથી અણુ સૂત્ર મેળવી શકાય. સરસ, આશા રાખું મારી તમને સમજાણું હશે. તત્વ યોગ મિતિ એટલે શું ભાઈ? તત્વ યોગ મિતિ એટલે તો બહુ મોટું થાય. કદાચ એને ભણવા બેસ છે ને કે તત્વ યોગ મિતિ ભણીએ તો કદાચ 2-4 લેક્ચર નીકળી જાય. પણ અભ્યાસના આ તબક્કે તમારે ખાલી એની સમજૂતી મેળવવાની છે કે તત્વ યોગ મિતિ એટલે શું. તો કે સંયોજનમાં અથવા રાસાયણિક પ્રક્રિયામાં તમે તત્વોનું માપન કરો છો ને એને તત્વ યોગ મિતિ કહેવાય. હવે તત્વોનું માપન તમે લીટરમાં કરો એટલે કે કદથી તત્વોનું માપન કરો, કિલોગ્રામ એટલે કે વજનથી તમે તત્વોનું માપન કરો કે મોલથી તત્વનું માપન કરો, ગમે તે રીતે તમે તત્વનું માપન કરો. રાસાયણિક પ્રક્રિયામાં કે સંયોજનમાં તત્વોનું માપન કરીએ તેને તત્વ યોગ મિતિ કહેવાય. બરાબર છે? પછી તત્વનું માપન મોલમાં થાય, કિલોમાં થાય, ગ્રામમાં થાય, લીટરમાં થાય, ઘણી બધી રીતે થાય. સરસ. એક બાળકે મને બીજો સવાલ પૂછ્યો હતો કે જે તત્વ યોગ મિતિમાં દહન પ્રક્રિયા છે એમાં બીજો દાખલો સમજાતો નથી એટલે લગભગ દાખલો થશે 1.4. બે દાખલા છે એમાં પહેલો દાખલો મેં કહી દીધો હતો, બરાબર? અને બીજો દાખલો છે હું તમને અહીંયા ગણી દઉં છું અત્યારે. જુઓ, કદાચ કેમેરામાં દેખાતું હશે, હું આશા રાખું. નથી દેખાતું એવું નહીં બનતું હોય, હું જોઈ લઉં છું. બરાબર દેખાય છે? અને દાખલો છે 1.4. તમારામાંથી કોઈ મને પૂછેલો છે કે સેમી દાખલો બોર્ડ ઉપર ગણ દેજો ને, એટલે હું નથી કરવા અહીંયા ગણું છું. હવે દાખલો જે 1.4 છે એની રકમમાં આપણને શું કીધું? અને આ દાખલો છે, બરાબર? જો આ દાખલો ન હોય તો જેને મને પૂછ્યું એ મને પાછું પૂછજો કે સાહેબ એ નહીં આ દાખલો એટલે હું પાછો ગણી દઉં, બરાબર? જે હશે એ ગણી દઉં. પણ અત્યારે આ ગણી દઉં છું કારણ કે મને યાદ છે ત્યાં સુધી તમને આ જ પૂછેલું છે. તો એમાં દાખલાની રકમમાં પૂછ્યું છે કે દહન પ્રક્રિયામાં 22 ગ્રામ CO2 મેળવવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડશે? હવે દાખલાની જે ગણતરીઓ બુકમાં આપી છે ને એમાંથી કે ગણતા એ લોકો કારણ સિવાયનું એટલું જટિલ બનાવી દે છે ને કે આપણને એમ થાય કે ઓહો આ તો બહુ મોટો દાખલો છે. વાસ્તવમાં એમાં કંઈ છે ને એક જ રાશિ હોય. જુઓ આપણે ગણીએ. દહન પ્રક્રિયામાં 22 ગ્રામ CO2 મેળવવા કેટલા મોલ મિથેનની જરૂર પડશે? મિથેનના મોલ પૂછ્યા છે, કેટલા મોલ મિથેનની જરૂર પડશે? બરાબર? ભૂલ તો ન હોય તો દાખલાની રકમ ફરી એકવાર ચેક કરી લઉં છું કે દાખલાની અંદર જે આપણને કીધું છે 1.4 માં દહન પ્રક્રિયામાં 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડશે? આવી જ રીતે છે, બરાબર?
એટલે રકમ માં બિલકુલ ભૂલ નથી, 1.4 માં આ જ રકમ છે. તો ચાલો આપણે એને ગણવાનો પ્રયત્ન કરીએ. 22 ગ્રામ CO2 મેળવવા માટે પૂછું કેટલા મોલ મિથેનની જરૂર પડશે. મિથેનના મોલ મારા બેટા પૂછે. પહેલા તો પ્રક્રિયા લખ નાખો, મિથેનના દહનની પ્રક્રિયા. 10મા ધોરણમાં એ ભાઈ ભણી ગયા છો મિથેનના દહનની ક્રિયા. CO2 મળશે, પાણી મળશે આ મિથેનની દહન ક્રિયાથી. હવે જરા ધ્યાનથી મારા દીકરા જુઓ તો અહીંયા મિથેનની આગળ કઈ આઈસોટોપ જરા પ્રક્રિયા બેલેન્સ છે. પહેલા ચેક કરી લેશું. એક કાર્બન તો અહીંયા એક કાર્બન, ચાર હાઇડ્રોજન તો અહીંયા ચાર હાઇડ્રોજન, ચાર ઓક્સિજન તો બે અહીંયા ચાર ઓક્સિજન. પ્રક્રિયા એકદમ બેલેન્સ છે. આશા રાખું કે તમને થોડુંક તો બેલેન્સ સમજાતું હશે. કાર્બન એક છે તો અહીંયા પણ કાર્બન એક છે, પેલી બાજુ કાર્બન એક જ છે. જોજો અહીંયા બાજુ હાઇડ્રોજન 4 છે તો પેલી બાજુ 4 છે, 2 2 4. આ બાજુ ઓક્સિજન 2 2 4 તો સામે 4, 2 અને 2 4. હવે જોજો અહીંયા મિથેન ની આગળ કઈ નહીં એટલે એક લખી શકાય. લખાય કે નહીં? એમ આઈ રાઈટ ઓર નોટ? મિથેન ની આગળ કઈ નહીં એટલે એક લખી શકાય મત દીકરા. બરાબર. હવે જુઓ અહીંયા 1 મોલ, આનો મતલબ એવો થાય મિથેન ની આગળ તમે 1 લખ્યું છે એનો મતલબ કે 1 મોલ મિથેન છે. જ્યારે 1 મોલ મિથેન છે ત્યારે મને કેટલા ગ્રામ CO2 મળ્યો. એટલે CO2 તમે અણુભાર લઈ લો એટલે ગ્રામ મળી જશે. અણુભાર ગ્રામમાં જો તો આ CO2 નો આપણે અણુભાર આપણે લઈ લઈએ તો CO2 નો અણુભાર શું થશે? હાલો, એક ઓક્સિજન નો 16 તો ઓક્સિજન 2 છે એટલે 16 * 2 = 32 + 12 44. હા, 32 + 12 તમે કરશો એટલે કેટલો થશે? 44 ગ્રામ CO2 મળે. હલો, બેઠે પ્રક્રિયા ઉપરથી આપણને ખબર પડી જાય કે 1 મોલ મિથેન લઈએ ત્યારે 44 ગ્રામ CO2 મળે. 44 ગ્રામ મને કેમ ખબર પડી? કારણ કે 44 ગ્રામ શું છે? CO2 નો અણુભાર. CO2 નો અણુભાર મેળવો 44 ગ્રામ મળશે. પહેલા બેલેન્સ પ્રક્રિયા લખો. બેલેન્સ પ્રક્રિયા લખ્યા પછી મિથેન ની આગળ કઈ નહીં એનો મતલબ થાય 1 મોલ. આગળ કઈ નહીં એનો મતલબ કે 1 અને 1 શું બતાવે? મોલ. તો 1 મોલ મિથેન હોય ત્યારે મને કેટલા ગ્રામ CO2 મળશે? તો અહીંયા જે CO2 મળ્યો ને એનો અણુભાર લઈ લો. હવે CO2 નો એક અણુ મળે છે તો એનો અણુભાર કેટલો થાય? 44 થાય. આ કે એક ઓક્સિજન નો 16 એવા બે ઓક્સિજન છે એટલે 16 * 2 = 32 અને 12 આના 32 ને 12 44. એટલે આનો સ્પષ્ટ અર્થ શું થાય? ચોખ્ખો અર્થ શું થાય કે ભાઈ 1 મોલ મિથેન તમે બાળો ને ત્યારે તમને 44 ગ્રામ CO2 મળે. હવે એને ઉલટું લખું કારણ કે મારે પૂછ્યું એવું ન મારી લોકો એટલે ઉલટું લખું. હું આને આમ લખી શકું કે 44 ગ્રામ CO2 મેળવવા. હલો, 1 મોલ મિથેન બાળો ત્યારે તમને 44 ગ્રામ CO2 મળે. એને હું ઉલટું લખું કે 44 ગ્રામ CO2 મેળવવા આપણે 1 મોલ મિથેન જોશે. તો બરોબર છે ને? આ કે 1 મોલ મિથેન મેં બાળ્યો ત્યારે 44 ગ્રામ CO2 મને મળ્યો. એને ઉલટું લખ્યું કે 44 ગ્રામ CO2 જો મેળવવો હોય તો 1 મોલ મિથેન તમારે બાળવો પડશે. તો સીધું જ મૂકી દો. બુકની રકમમાં પૂછ્યું છે કે 22 ગ્રામ CO2 મેળવવા કેટલા મોલ મિથેન બાળવો પડશે? કેટલા મોલ મિથેન જોશે? હવે એમને ખબર પડી જાય ગણવાની જરૂર કે 44 ગ્રામ CO2 મેળવવો હોય તો 1 મોલ મિથેન જોઈએ. તો 44 ના અડધા 22 ગ્રામ CO2 મેળવવા માટે મિથેન કેટલો જોશે? તો પહેલા જોતો તો એના કરતા અડધો, પહેલા 1 મોલ જોતો તો હવે અડધો મોલ જોશે. અને જો તમારે એમ ન કરવું હોય તો ત્રિરાશી મૂકો. આને ગુણ્યા આ એટલે 22 ગુણ્યા 1, આને ગુણ્યા આ ભાગ્યા આ એટલે 44. તો 22 દૂર 44 એટલે અહીંયા 2. બરાબર ને? છેદ ઉડી જશે. 22 દૂર 44 એટલે અહીંયા 2 એટલે 1 ના છેદમાં 2 એટલે અડધું આવ્યું. અડધો મોલ મિથેન જોશે. દાખલો પૂરો થઈ ગયો. એ લોકોને જેમ ગણવું હોય એમ ગણે. તમે જુઓ ને આવી રીતે સરસ સીધી જ ગણતરી છે.
આશા રાખું તમને બરાબર સમજાણો હશે મારા દીકરાઓ. આ પ્રશ્ન ખૂબ મહત્વનો છે. તમારામાંથી જે પ્રશ્નો આવ્યા મેં એને બોર્ડ ઉપર અહીંયા ડિસ્કશન કરવાની પ્રયત્ન કર્યો ડિસ્કશન કરવાનો. હજી તમને એમાં કંઈ સમજણમાં ઉણપ રહેતી હોય, હજી કંઈ ઓછું સમજાતું હોય તો મસ્ટ બી ટેલ મી કે જો હું બોર્ડ ઉપરથી ચર્ચા કરી. બરાબર? અસ્તુ. જય હિન્દ.